નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એ જોયું હતું કે વિદ્યુત પ્રવાહ કઈ બાબત પર આધાર રાખે અને પછી શરૂઆત કરી હતી કે અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે અને જતાં જતાં મેં આકૃતિ દોરી હતી અને તમને સમજાવ્યું હતું કે આ નિક્રોમનો તાર મેં જોયેલો છે. ઓકે, એનો કાંઈ પણ અવરોધ હશે, મને વિદ્યુત પ્રવાહ મળશે, એ મીટર વડે હું માપી લઈશ. હવે મેં શું કર્યું તો કે લીધો તો નિક્રોમનો જ તાર, એનું આડછેદનું ક્ષેત્રફળ આના જેટલું જ છે, પણ લંબાઈ બમણી કરી નાખી. લંબાઈ બમણી કરીએ તો વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર થાય છે એ મારે નોંધવાનું. જો વિદ્યુત પ્રવાહ ઘટશે તો સમજવાનું કે આનો અવરોધ વધ્યો છે. હવે તો કે લંબાઈ હતી એટલી જ, પણ આડછેદનું ક્ષેત્રફળ તારની જાડાઈ વધારી દીધી અને અહીંયા મારે વિદ્યુત પ્રવાહ માપવાનો, જોવાનું કે વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર થાય. જો વિદ્યુત પ્રવાહ વધ્યો તો હું કહી શકું કે અવરોધ ઘટ્યો. અને ચોથા કિસ્સામાં મારે દ્રવ્ય જ બદલી નાખવાનું, નિક્રોમ નહીં, તાંબાનો તાર લેવાનો અને પછી જોવાનું તાંબાના તારની લંબાઈ આ પેલો તાર હતો એના જેટલી જ, એનું આડછેદનું ક્ષેત્રફળ પણ પેલો તાર હતો એટલું જ. અને ત્યારે વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર થાય છે એ મારે નોંધવાનું. જો વિદ્યુત પ્રવાહ ઘટી ગયો હોય તો અવરોધ વધી ગયો, અને વિદ્યુત પ્રવાહ વધી ગયો હોય તો અવરોધ ઓછો કહેવાય. આમ પરિમાણ મેં તમને કીધું હતું ને, લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળમાં ફેરફાર કરીએ તો વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર થાય છે અને વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય છે એના પરથી આપણને અવરોધ ખબર પડી જાય. તો પ્રશ્નની શરૂઆત કરશું. કેમ લખવો પ્રશ્ન? તો કે સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથની ગોઠવણી કરો. આ XY અંતરાલ રિક્ત એટલે ખાલી રાખો. એટલે જો વર્ણન કરું તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથની ગોઠવણી કરો. ઓકે, XY સ્થાન અથવા XY અંતરાલ રિક્ત એટલે ખાલી રાખો. હવે એલ લંબાઈના આ તાર છે, એની લંબાઈ હું એલ કહીશ અને એનું જે આડછેદનું ક્ષેત્રફળ છે એને હું એરિયા એ કહીશ. એટલે આ પેલો જે મેં નિક્રોમનો તાર જોડ્યો XY, એની લંબાઈ કેટલી? એલ. આડછેદનું ક્ષેત્રફળ કેટલું? એ. XY સ્થાને એલ લંબાઈના અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નિક્રોમના તારને જોડી એ મીટર વડે વહેતો વિદ્યુત પ્રવાહ માપો. જે કાંઈ વિદ્યુત પ્રવાહ આવે એને આઈ કહી દો. એ જે વિદ્યુત પ્રવાહ આવશે એ એમ્પિયરમાં આવશે. આમ સૌ પ્રથમ XY સ્થાન એલ લંબાઈના અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નિક્રોમના
તારને જોડી પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ કોના વડે? એમીટર વડે માપો. ધારો કે આ વિદ્યુત પ્રવાહ આય છે, જે મળી 2 એમ્પિયર મળે, 3 એમ્પિયર મળે, 4 એમ્પિયર મળે, જેટલા એમ્પિયર મળે એને આઈ કહી દો. ધારો કે આ વિદ્યુત પ્રવાહ આય છે. ચાલો, આ તારની કહાની પૂરી થઈ ગઈ. લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A, તો વહેતો વિદ્યુત પ્રવાહ I. એટલે તમારું ધ્યાન આ 3 બાબતો પર હોવું જોઈએ. એક, લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A, વિદ્યુત પ્રવાહ I. પણ કયો તાર છે? તો કે નિક્રોમનો તાર છે. હવે તો કે મારે આ 2 નંબરનો તાર જોડવાનો છે. 2 નંબર એ નિક્રોમનો જ તાર છે, પણ લંબાઈ બમણી કરી નાખી. અહીંયા L ની બદલે હવે હું લંબાઈ 2L કરીશ. આડછેદનું ક્ષેત્રફળ તો એટલું જ રાખીશ A, માત્ર લંબાઈ વધારી. એટલે અહીંયા હું જો લંબાઈ વધારીને એને જોડું XY સ્થાને, તો લંબાઈ વધારું તો વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં શું ફેરફાર થાય મારે જોવું. પહેલા મને વિદ્યુત પ્રવાહ I મળ્યો હતો, પણ જેવી લંબાઈ મેં બમણી કરી એટલે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જશે. એટલે જો પહેલા કિસ્સામાં 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળ્યો હોય તો અહીંયા 3 થઈ જાય. જોયું? વિદ્યુત પ્રવાહ ઘટ્યો તો વિદ્યુત પ્રવાહને અવરોધ સાથે શું સંબંધ છે? યસ, જો વિદ્યુત પ્રવાહ ઘટે તો અવરોધ વધે. વિદ્યુત પ્રવાહ અડધો થયો તો અવરોધ બમણો થાય. એનો મતલબ એમ થયો કે લંબાઈ બમણી કરું તો વાહકનો અવરોધ હોય એના કરતા બમણો થઈ જાય છે. તો હવે XY સ્થાને 2L લંબાઈના અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નિક્રોમના તારને જોડી એમીટર વડે વિદ્યુત પ્રવાહ માપો. પહેલા કિસ્સામાં વિદ્યુત પ્રવાહ તમને I મળ્યો હતો. અહીંયા તમે જોશો તો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય. આ વિદ્યુત પ્રવાહ I/2 જેટલો મળે છે. તો લ્યો આ બીજા કિસ્સાની વાર્તા પણ પૂરી. લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A, વિદ્યુત પ્રવાહ I. લંબાઈ
2l આડછેદનું ક્ષેત્રફળ એ વિદ્યુત પ્રવાહ અડધો. હવે તો કે ત્રીજા કિસ્સા ઉપર જવાનું, પણ ત્રીજા કિસ્સા ઉપર આપણે પછી જઈએ. પહેલાં આકૃતિ છે તમારી પાસે અને આકૃતિ પરથી આ વર્ણન છે. હજી આ પ્રશ્ન ખૂબ જ લાંબો છે, આ પણ એક પ્રવૃત્તિ છે. તો પહેલાં વહેલાં તમે આ જોઈ શકો છો, પછી આપણે પાછું આ ચેકીને આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લેવાય. ઓકે બાળકો, તો હવે હું આ ચેકું છું. પાછું આ પેજ યાદ રાખવાનું. હમણાં હું એ સાઈડમાં લખી નાખું એટલે તમને ખ્યાલ પડે કે આપણે શું ભણ્યા. ચાલો મિત્રો, પહેલા કિસ્સામાં આપણે શું ભણ્યા? લંબાઈ l, આડછેદનું ક્ષેત્રફળ એ, વિદ્યુત પ્રવાહ I. આ હતું નિક્રોમ. લંબાઈ બમણી કરી 2l, આડછેદનું ક્ષેત્રફળ એ, તરત વિદ્યુત પ્રવાહ અડધો થઈ ગયો. હવે ત્રીજો તાર જોડવાનો છે આ. હવે લંબાઈ તો એટલી જ રાખવાની l, આડછેદનું ક્ષેત્રફળ બમણું કરવાનું. હવે આડછેદનું ક્ષેત્રફળ બમણું કરો એટલે એ મીટર વડે વિદ્યુત પ્રવાહ માપો, ખબર પડશે. મિત્રો, વિદ્યુત પ્રવાહ બમણો થઈ જાય. વિદ્યુત પ્રવાહ હતો I, એના કરતા બમણો થઈ જાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહ વધ્યો, તેનો મતલબ એમ થયો અવરોધ ઘટ્યો. વિદ્યુત પ્રવાહ બમણો, અવરોધ અડધો. તો જોઈએ હવે l લંબાઈના અને 2h જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નિક્રોમના તારને XY સ્થાને જોડી એ મીટર વડે વિદ્યુત પ્રવાહ માપો. આ વિદ્યુત પ્રવાહ 2I જેટલો મળે છે. આમ વિદ્યુત પ્રવાહ બમણો થયો. શું કર્યું તો કે ત્રીજા કિસ્સામાં તમે લંબાઈ તો l જ રાખી, આડછેદનું ક્ષેત્રફળ બમણું કર્યું તો વિદ્યુત પ્રવાહ બમણો મળે છે. યાની કે ત્રીજા કિસ્સામાં હું એમ કહું કે હતું નિક્રોમ જ, લંબાઈ l, આડછેદનું ક્ષેત્રફળ 2a, તો વિદ્યુત પ્રવાહ બમણો થયો. હવે આના પરથી તર્ક લગાવવાનો છો.
હવે ચોથો કિસ્સો, દ્રવ્ય જ બદલી નાખો. નિક્રોમ હતું એની બદલે હવે તાંબુ આવશે, તાંબુ. છેલ્લે એલ લંબાઈના અને એ જેટલું, એલ લંબાઈના ને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તારને XY સ્થાને જોડો અને એમીટર વડે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ માપો. અહીંયા જે આઈ મળ્યો હતો ને એના કરતા વિદ્યુત પ્રવાહ વધશે, યાની કે વિદ્યુત પ્રવાહ વધ્યો એ જ દર્શાવે છે કે અવરોધ ઘટ્યો તાંબાના તારનો. કોના કરતા? નિક્રોમના તાર કરતા. તો છેલ્લે એલ લંબાઈના અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તારને XY સ્થાને જોડી એમીટર વડે વિદ્યુત પ્રવાહ માપો. આ વિદ્યુત પ્રવાહ I કરતા વધુ મળે છે. યાની કે તાંબાના તાર માટે શું? લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A, તો વિદ્યુત પ્રવાહ I થી વધુ મળે છે. યાની કે અહીંયા તો કે લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A, તો વિદ્યુત પ્રવાહ I કરતા વધુ મળે છે. હવે તો કે હવે આપણે એ જોવાનું કે અવરોધ, આ તો આપણે વિદ્યુત પ્રવાહની વાત કરી કે હતો એના કરતા વિદ્યુત પ્રવાહ અડધો થયો, હતો એના કરતા વિદ્યુત પ્રવાહ બમણો થયો, આયા હતો એના કરતા વિદ્યુત પ્રવાહ વધ્યો. વિદ્યુત પ્રવાહ નહીં, મારે એના પરથી અવરોધ પર જાવ. હવે તમને એ ખબર છે કે ઓહમના નિયમ મુજબ વિદ્યુત પ્રવાહ આઈને કોની સાથે સંબંધ છે? અવરોધ આર સાથે. કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. એટલે જો વિદ્યુત પ્રવાહ વધ્યો હશે અહીંયા તો ડેફિનેટલી અવરોધ ઘટ્યો હશે, અને વિદ્યુત પ્રવાહ ઘટ્યો તો અવરોધ વધ્યો. જોઈ લો, આગળ વધીએ. ઓકે બાળકો, હવે સૌથી મહત્વનો પોઈન્ટ આવે છે, સેજ ધ્યાન રાખજો. અહીંયા જોઈએ, સરસ પાઠ છે. હવે તર્ક કરવાનો છો. હા, પેલા અને બીજા કિસ્સાની સરખામણી કરવાની છે. આપણને ખ્યાલ છે ઓહમના નિયમ મુજબ અવરોધાર અને વિદ્યુત પ્રવાહ I
વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. આપણને ખ્યાલ છે કે વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો મતલબ શું થયો? I ચલે છે 1/r. હવે પેલા અને બીજાની સરખામણી, લંબાઈ બમણી, વિદ્યુત પ્રવાહ અડધો. વિદ્યુત પ્રવાહ અડધો એટલે ઘટ્યો, તો અવરોધ બમણો થયો. ખ્યાલ છે ને? આ વ્યસ્ત છે. જો આ અડધું થાય તો આ બમણું થાય, જો આ બમણું થાય તો આ અડધો થાય. અમુક પહેલા અને બીજાની સરખામણી કરું તો શું કહું? સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નિક્રોમના તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થાય, અને વિદ્યુત પ્રવાહ અડધો થાય તો અવરોધ બમણો થાય. આમ જો ચર્ચા કરું, ભાગ કરી નાખું અહીંયા, એટલે બે ભાગમાં લખી શકું. આમ સમાન એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નિક્રોમના તારની લંબાઈ બમણી કરતા, જોઈ લેજો, લંબાઈ બમણી, સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નિક્રોમના તારની લંબાઈ બમણી કરતા વિદ્યુત પ્રવાહ અડધો, અને અહીંથી સીધા અહીંયા આવો, જો આ અડધો તો આ બમણો, એટલે સીધું આ જ લખો. લંબાઈ બમણી કરતા તેનો અવરોધ પણ બમણો થાય છે. અવરોધ બમણો થાય છે. એનો મતલબ એમ થયો કે લંબાઈ બમણી, અવરોધે બમણો, તો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. આમ વાહકનો અવરોધ વાહકની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. એટલે જો મારે લખવું હોય તો હું આમ લખી શકું, એટલે કે અવરોધ R ચલે છે એ, લંબાઈ બમણી, અવરોધ બમણો. લંબાઈ 4 ગણી કરી નાખો, અવરોધ 4 ગણો થઈ જાય. હવે તો કે હું આ પેલા અને ત્રીજા કિસ્સાની સરખામણી કરીશ. જોઈ શકો છો, આ ને આ લંબાઈ બેયમાં સરખી છે એલ, પણ આડછેદનું ક્ષેત્રફળ બમણું કર્યું. હવે આડછેદનું ક્ષેત્રફળ બમણું કર્યું તો એ મીટરે મને કીધું ભાઈ વિદ્યુત પ્રવાહ હતો એના કરતા બમણો મળ્યો. હવે વિદ્યુત પ્રવાહ વધ્યો, વિદ્યુત પ્રવાહ બમણો થયો, વિદ્યુત પ્રવાહ વધ્યો, અહીંયા મૂકો, વિદ્યુત પ્રવાહ વધે, અવરોધ ઘટે, વિદ્યુત પ્રવાહ બમણો
અવરોધ ઘટીને અડધો થઈ જાય. તો જાડાઈ વધારું એમ અવરોધ ઘટે છે. જાડાઈ વધે અવરોધ ઘટે. વ્યસ્ત સંબંધ આવ્યો. એનો મતલબ એમ કે અવરોધ જાડાઈ એટલે કે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. આપણે એ ભણી રહ્યા કે અવરોધ કઈ બાબતો પર આધાર રાખે? તાપમાન પર તો આધાર રાખે જ, પણ આપણા બધા અવલોકન અચળ તાપમાને લઈએ છીએ. હવે તો કે સમાન લંબાઈ ધરાવતા નિક્રોમના તારનું આડછેદનું ક્ષેત્રફળ બમણું કરવામાં આવે તો જોજો, ક્ષેત્રફળ બમણું, વિદ્યુત પ્રવાહ બમણો, વિદ્યુત પ્રવાહ બમણો તો અવરોધ અડધો. તો તેનો અવરોધ અડધો થાય છે. આમ શું થયું? આડછેદનું ક્ષેત્રફળ બમણું, અવરોધ અડધો. તો અવરોધ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આમ વાહકનો અવરોધ એ વાહકના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો સૂત્રમાં મારે લખવું હોય તો કેમ લખી શકાય? તેથી અવરોધ R ચલે છે 1/a. તો મિત્રો આ બે પ્રસંગ યાદ રાખજો. અવરોધ લંબાઈના સમપ્રમાણમાં, અવરોધ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. હવે આપણે તાંબાના તારનો કિસ્સો જોશું. એમાંય વિદ્યુત પ્રવાહ વધે છે અને વિદ્યુત પ્રવાહ વધે તો અવરોધ ઘટે. એટલે અહીંયા તો પ્રેમથી કહી દેવાનું છે શું? કે સમાન લંબાઈ અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નિક્રોમના તાર કરતા તાંબાના તારનો અવરોધ ઓછો હોય છે. આમ જોયું, દ્રવ્ય બદલું, નિક્રોમની બદલે તાંબુ રાખ્યું તો અવરોધે બદલી ગયો. એનો મતલબ એમ થયો કે અવરોધ દ્રવ્યની જાત પર પણ આધાર રાખે છે. તો કરીએ ચર્ચા. જોઈ લો, પહેલા સ્ક્રીનશોટ લઈ લ્યો. તો બાળકો પૂછી નાખું છું હવે, કારણ કે હવે મારે કોની સરખામણી કરવાની છે? તો કે પહેલા અને ચોથા કિસ્સાની. ઓકે, તો જોઈએ. મજા આવે એવું છે. એ મીટર તમને અવલોકન આપે વિદ્યુત પ્રવાહના. વિદ્યુત પ્રવાહના અવલોકન પરથી તમે ઓહમના નિયમમાં જાઓ છો અને એ વિદ્યુત પ્રવાહના મૂલ્ય પરથી તમે અવરોધના મૂલ્ય પર જાઓ છો. એટલે આપણને ખ્યાલ પડે છે કે લંબાઈ બમણી કરીએ તો અવરોધમાં શું ફેરફાર થાય, આડછેદનું ક્ષેત્રફળ બમણું કરીએ તો અવરોધના મૂલ્યમાં શું ફેરફાર થાય, અને દ્રવ્ય જ બદલી નાખવામાં આવે તો અવરોધના મૂલ્યમાં શું ફેરફાર થાય છે.
ચાલો બાળકો, હવે પહેલા અને ચોથા કિસ્સામાં લંબાઈ તો બેયની એલ છે, 8/નું ક્ષેત્રફળ એ બેયનું એ છે, પણ વિદ્યુત પ્રવાહ વધી ગયો. વિદ્યુત પ્રવાહ વધ્યો એટલે કે અવરોધ ઘટે છે. આમ વાહકનો અવરોધ દ્રવ્યની જાત પર આધાર. આયા દ્રવ્યની જાત નિક્રોમ હતી ને આયા દ્રવ્યની જાત તાંબુ છે. તો બસ એન્ડ ઉપર પહોંચવામાં આવ્યા કે હવે સમાન લંબાઈ એટલે કે એલ અને સમાન આડછેદનું ક્ષેત્રફળ એટલે કે એ ધરાવતા નિક્રોમના તાર કરતા તાંબાના તારનો અવરોધ, જોજો વિદ્યુત પ્રવાહ વધ્યો તો ઓહમનો નિયમ શું કહે છે મિત્રો? ઓહમનો નિયમ કહે છે I બરાબર વિના છેદમાં R, એટલે કે આ બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો વિદ્યુત પ્રવાહ વધે તો અવરોધ, તારનો અવરોધ ઘટે છે. આમ અવરોધ એ દ્રવ્યની જાત પર આધાર રાખે છે. દ્રવ્ય બદલાય તો અવરોધે બદલાય. ચલો મિત્રો, એક વાહકતા, હવે મને તમે જવાબ આપશો કોમેન્ટની અંદર. વાહકની લંબાઈ બમણી કરી, આડછેદનું ક્ષેત્રફળ એ બમણું કર્યું. જોજો લંબાઈ હતી એના કરતા બમણી, આડછેદનું ક્ષેત્રફળ હતું એના કરતા બમણું. તો એના અવરોધમાં શું ફેરફાર થાય એ તમે મને કહેશો. શું ફરીથી સમજો? લંબાઈ બમણી, આડછેદનું ક્ષેત્રફળ એ બમણું, તો અવરોધમાં શું ફેરફાર થાય જોઈ લેજો. તો મિત્રો આ છેલ્લો વિભાગ હતો, જોઈ લેજો. એટલે હવે આપણે ટોપિક બદલીએ છીએ. ચલો બાળકો, ભલે રહ્યો આના. હવે આપણે આના પરથી જો 2 માર્કમાં તમને પૂછાય કે વાહકનો અવરોધ કઈ કઈ બાબત પર આધાર રાખે છે, ઓકે, તો ભલે રહી આકૃતિ. વાહકનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. જો 2 માર્કનો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે શું લખવાનું છે? 2 માર્કમાં કઈ ઝાઝુ બધું લખવાનું ન હોય. એટલે પ્રશ્ન તમને આમ પૂછે કે વાહકનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો શોર્ટ એન્ડ સ્વીટ કહી દેવાનું. પેલું તો તાપમાન. તાપમાનમાં તમે વધારતા જાઓ ઘટાડતા જાઓ તો અવરોધના મૂલ્યમાં ફેરફાર થઈ શકે છે. કારણ કે તાપમાન વધારો તો ઇલેક્ટ્રોનની ગતિ વધે ને અથડામણ વધે, અણુ પરમાણુ આયનો સાથે અથડામણ વધે તો અવરોધ વધે. તો આપણે એમાં જવાની જરૂર નથી, માત્ર તાપમાન પર આધાર રાખે છે. આમ
વાહકનો અવરોધ 1, તાપમાન 2, વાહકની લંબાઈ 3, આડ છેદનું ક્ષેત્રફળ અને 4, દ્રવ્યની જાત પર આધાર રાખે છે. દ્રવ્યની જાત પર આધાર રાખે છે. તો 2 માર્કમાં પૂછે તો આટલું આપી દેવાનું. હવે એક પ્રશ્નની ચર્ચા કરવાની છે કે મિત્રો, એક જ દ્રવ્યના બનેલા અને સમાન લંબાઈ ધરાવતા પાતળા અને જાડા તાર પૈકી કયા તારમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે? આવો એક ક્વેશ્ચન તમને આપવામાં આવ્યો છે સ્વાધ્યાયમાં. તો આપણી પાસે છે જ પહેલું અને ત્રીજું. લંબાઈ સમાન, જાડા એટલે કે 8 છેદનું ક્ષેત્રફળ બમણું, તો વિદ્યુત પ્રવાહ બમણો પસાર થાય છે, સરળતાથી પસાર થઈ શકે છે. તો આ ભૂસી નાખું છું મિત્રો. એક જ દ્રવ્યમાંથી બનેલા, ક્વેશ્ચન લખું છું, એક જ દ્રવ્યમાંથી બનેલા સમાન લંબાઈના તારની પાતળા અને જાડા તાર પૈકી શેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થશે? શા માટે? તો એ જોઈ શકો છો, એક જ દ્રવ્ય નિક્રોમના બનેલા છે, લંબાઈ સમાન છે, 8 છેદનું ક્ષેત્રફળ બમણું કરતા વિદ્યુત પ્રવાહ બમણો થાય છે. વિદ્યુત પ્રવાહ બમણો થયો એનો મતલબ એમ કે જાડા તારમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય છે, કારણ કે વાહકનો અવરોધ એ વાહકની જાડાઈના વ્યસ્ત પ્રમાણમાં. તેથી સમાન એક જ દ્રવ્યમાંથી બનેલા સમાન લંબાઈના પાતળા તાર કરતા જાડા તારનો અવરોધ ઓછો હોવાથી તેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય છે. તો શું કહું? તો કે વાહકનો અવરોધ તેના આડ છેદના ક્ષેત્રફળ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
એટલે મારે લખવું હોય તો આમ લખી શકું, અવરોધ આર ચલે છે 1/a. હવે મને કયો, પાછો ઓહમનો નિયમ તો આવડવો જ જોઈએ હો. ઓહમનો નિયમ શું છે? આઈ બરાબર વિના, આને આને સંલગ્ન કરી નાખો, શું થાય? જાડાઈ વૈધી, અવરોધ ઘટ્યો, અવરોધ ઘટ્યો, વિદ્યુત પ્રવાહ વધ્યો. આમ એક જ દ્રવ્યમાંથી બનેલા અને સમાન લંબાઈના પાતળા તાર કરતા જાડા તારમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય છે. કારણ કે આપણે કહી દીધું છે કે અવરોધ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આમ અવરોધ ઘટે, આ આડછેદનું ક્ષેત્રફળ વધે, અવરોધ ઘટે, અવરોધ ઘટે, વિદ્યુત પ્રવાહ વધે, એટલે જાડા તારમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર. તો મિત્રો આજે આપણે માત્ર ઓહમના નિયમ પર ઘણી બધી વસ્તુઓ ભણ્યા. વિદ્યુત પ્રવાહ કઈ બાબત પર આધાર રાખે છે? તો કહી દીધું, આઈ બરાબર વીના છેદમાં આર. વીના સમપ્રમાણમાં, આરના વ્યસ્ત પ્રમાણમાં. ત્યારબાદ આપણે એક પ્રવૃત્તિ જોઈ કે વિદ્યુત પ્રવાહ અવરોધ પર કઈ રીતે આધાર રાખે છે. તો આપણે નિક્રોમનો તાર લીધો, નાનો એવો ટોર્ચ બલ્બ લીધો અને 10 વોટનો મોટો બલ્બ લીધો. બદલતા ગયા, વિદ્યુત પ્રવાહ બદલતો ગયો. આમ અવરોધ બદલે તો વિદ્યુત પ્રવાહ બદલે. પછી તો કે અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? તો પહેલા તો કહી દીધું તાપમાન પર, પછી કીધું વાહકની લંબાઈ પર. તો લંબાઈ પર કઈ રીતે? લંબાઈ વધે, અવરોધ વધે, લંબાઈના સમપ્રમાણમાં. આડછેદનું ક્ષેત્રફળ વધે, અવરોધ ઘટે. એનો મતલબ એમ થયો આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. અને નિક્રોમના તારની બદલે તમે તાંબાનો તાર ગોઠવો તો વિદ્યુત પ્રવાહ વધી ગયો, વિદ્યુત પ્રવાહ વધ્યો, એનો મતલબ એ થયો અવરોધ ઘટ્યો. આમ વાહકનો અવરોધ દ્રવ્યની જાત પર પણ આધાર રાખે. તો હવે પછીના લેક્ચરમાં આપણે અવરોધકતા વિશે ભણવાનું છે. અવરોધકતા, અવરોધ હતો, હવે એની બેન આવશે અવરોધકતા. નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.